સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો દાતાની બેકરી આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। 2 દિવસથી શાળાના બાળકો બીમાર હતા। બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી। 30થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શાળાના બાળકોને ઝાડા ઉલટી થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। દાતાની બેકરી આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જણાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર છે। અક્ષય, દાતાની બેકરી આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જણાઈ છે, શું વધુ માહિતી? ચોક્કસ જણાવું, જે દાંતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળા છે તેના 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। ફૂડ પોઈઝનિંગ થયા બાદ બાળકોને જે સારવાર અર્થે માંગડી આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા। ત્યાં ફૂડ પોઈઝનિંગના એક બાળકનું જે છે મૃત્યુ થયું હતું। બાકીના જે 3 બાળકો છે તેમને વધુ સારવાર અર્થે જે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા હતા। આ જે ફૂડ પોઈઝનિંગ છે તે બાળકોને છેલ્લા 2 દિવસથી થઈ રહ્યું છે, જેની અસર હમણાં જોવા મળી રહી છે। અને કેટલા બાળકોને ઝાડા તો કેટલા બાળકોને ડાયરિયા ઉલટી થવાની ફરિયાદ નોંધાઈ છે। તેને લઈને ઘટના સ્થળે હાલ એસડીએમ અને ટીએચઓ પહોંચ્યા છે અને હાલ કુલ 13 જેટલા બાળકો સારવાર હેઠળ છે। બિલકુલ, આભાર અક્ષય તમામ જાણકારી માટે।